નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર અનિલ ચૌધરી અને આજે આપણે સાયન્સની જે લેક્ચર સિરીઝ છે એને આગળ વધારીએ છીએ. ધ્યેય જીપીએસસીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એનો કન્ટેન્ટ છે કે ભાઈ વિશ્વની અંદર જે પરમાણુ બોમ્બ બન્યા છે, બરાબર, જે ન્યુક્લિયર શસ્ત્રો બન્યા છે, આ જે વેપન્સ છે એને નિયંત્રણ કરવા માટે વિશ્વમાં કયા કયા પ્રકારના પ્રયત્નો થયા છે, કયા કયા પ્રકારની સંધિઓ થઈ છે, એના બેકગ્રાઉન્ડ ડિટેલ સાથે ડિટેલમાં આપણે ભણવાનું છે, બરાબર. હું તમને જો વાત કરું તો વિશ્વમાં અમેરિકા જ્યારે જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ બ્લાસ્ટ કરે છે, બરાબર, ત્યાંથી લઈ તે આગળ વધશું, ત્યારબાદ રશિયા, ત્યારબાદ બ્રિટેન, બરાબર, ત્યારબાદ આપણે ગર્બચોવ કરીને આપણે કહેવાય ફ્રાન્સ, એમના દ્વારા પણ ન્યુક્લિયર પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ ચીન, આ પ્રમાણે 5 ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે. 5 રાષ્ટ્ર જોડે પરમાણુ બોમ્બ આવી જાય છે. ત્યારબાદ આપણે ક્યુબા સંકટ સર્જાયો તો વર્ષ 1962માં એની શાંતિપૂર્ણ એનું સમાપન કરવામાં આવ્યું હતું. તો ક્યુબા સંકટ વિશે પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે જોઈશું પીટીબીટી, પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી, આંશિક પરમાણુ પ્રતિબંધ સંધિ. આંશિક પરમાણુ પ્રતિબંધ સંધિ શબ્દ પરથી જ ખબર પડે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું એનપીટી, ન્યુક્લિયર નોન પોલિફરેશન ટીટી. ત્યારબાદ સીટીબીટી, ત્યારબાદ એફએમસીટી, કોન્ફરન્સ ઓન ડિસઆર્મમેન્ટ. આ તમામે તમામ ડિટેલને એકદમ ડેપ્થમાં જોવાની છે, બરાબર. 2 લેક્ચર થાય કે 3 લેક્ચર થાય, મેક્સિમમ કન્ટેન્ટને આપણે ડિટેલમાં જવાનો પ્રયત્ન કરીશું. આ એક રોડ મેપ મેં તમને આપ્યો છે કે કેવી રીતે આગળ વધીશું 1 by 1. આની અંદર જ્યારે એનપીટી રિલીઝ થઈ જાય છે અને 5 માર્ચ 1970ની અંદર જ્યારે એ લાગુ થાય છે, ત્યારબાદ હું તમને વાત કરું તો વર્ષ 1974માં ભારત દ્વારા કરવામાં આવેલું પરીક્ષણ, શું નામ હતું? ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, બરાબર. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. આ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા એ તો વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું નામ છે, ઓકે. બીજું પણ નામ હતું આનું, ઓપરેશન હેપી કૃષ્ણા, બરાબર. જે ભારતનો સૈન્ય વિભાગ હતો, ભારતની મિલિટરી હતી, ભારતીય આર્મી દ્વારા આ ઓપરેશન હેપી કૃષ્ણા નામ આપવામાં આવેલું છે. એક શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ આપણે જેને કહીએ છીએ, બરાબર. અને ભારત પણ ન્યુક્લિયર સક્ષમ દેશ બને છે વર્ષ 1974ની અંદર. એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કયા કયા વ્યક્તિઓ એની સાથે સંકળાયેલા છે, બોમ્બની ડિઝાઇન કોને તૈયાર કરી, બરાબર છે, બોમ્બની ડિઝાઇન કોને તૈયાર કરી, ત્યારબાદ એના વિશેના સંકળાયેલા તમામે તમામ ફેક્ટની ડિટેલમાં ચર્ચા કરીશું. ધીરે ધીરે આગળ વધીશું. છેલ્લે એફએમસીટી જોઈ અને ત્યારબાદ ભારત દ્વારા કરવામાં આવેલું બીજું જે ન્યુક્લિયર પરીક્ષણ છે 1998ની અંદર અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા, એ દરમિયાન આપણે જે બીજું પોખરણ 2 કર્યું હતું એની ડિટેલમાં ચર્ચા કરીશું. અને ત્યારબાદ ભારતની પરમાણુ નીતિ, બરાબર, ન્યુક્લિયર પોલિસી ઓફ ઇન્ડિયા, એની ડિટેલમાં ચર્ચા કરીશું. અને મેન્સના રિલેટેડ એની અંદરથી પણ કેવો પ્રશ્ન પૂછાઈ શકે જીપીએસસીમાં, બરાબર. દાખલા તરીકે આમાંથી હવે કંઈક એવો પ્રશ્ન પૂછાય, કારણ કે વર્તમાનમાં જો હું વાત કરું તો ભારત અને ચીન લદ્દાખ બોર્ડર પર આપણી જે એલએસી છે, બરાબર, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર અત્યારે હાલ બહુ જ તણાવભરી સ્થિતિ છે. ત્યારે રાજનાથસિંહ, આપણા જે રક્ષામંત્રી છે, એમના દ્વારા એક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવેલું કે ભારત એક સોવરેન કન્ટ્રી છે, બરાબર. ભારત એક સોવરેન કન્ટ્રી છે, તો ભારતને કોઈને પૂછવા જવાની જરૂર નથી કે ભારતની ન્યુક્લિયર પોલિસી અમે ક્યારે બદલીએ. તમને બધાને ખબર છે કે ભારતની ન્યુક્લિયર પોલિસી એ નો ફર્સ્ટ યુઝની નીતિ ધરાવે છે. એટલે કે અમે કોઈ પણ દેશ ઉપર એ પ્રથમ હુમલો નહીં કરીએ,
બરાબર છે, પણ ભારત એ સાર્વભૌમ દેશ છે અને ભારતની એકતા અને અખંડિતતા પર જ્યારે પ્રશ્ન ચિહ્ન ઉઠશે ત્યારે ભારત એ ગમે ત્યારે પોતાની ન્યુક્લિયર પોલિસી ચેન્જ કરી શકે છે. પણ હવે પ્રશ્ન મેન્સમાં એવો પણ બની શકે કે શું ભારતે પોતાની ન્યુક્લિયર પોલિસીને રિવ્યૂ કરવું જોઈએ? ભારતની ન્યુક્લિયર પોલિસીને પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ? ભારતની નો ફર્સ્ટ યુઝની જે નીતિ છે એને શું ચેન્જ કરવી જોઈએ? ભારતના પાડોશી દેશોની નીતિને આપણે જો સમકક્ષ જોવા જઈએ તો ભારત સિવાય ચીન જે છે એ પણ નો ફર્સ્ટ યુઝની નીતિ ધરાવે છે. મિત્રો, ચીન પણ નો ફર્સ્ટ યુઝની નીતિ ધરાવે છે, પણ એની જે નો ફર્સ્ટ યુઝની જે નીતિ છે, નો ફર્સ્ટ યુઝ એટલે કે કોઈ પણ દેશ જે છે એની પર અમે પ્રથમ વાર નહીં કરીએ, એની પર અમે પ્રથમ હુમલો નહીં કરીએ. તો ચીન જે નો ફર્સ્ટ યુઝની નીતિ ધરાવે છે એની પર કેટલાક સ્ટાર લાગેલા છે. એટલે કે એની જે પોલિસી છે એમાં સ્પષ્ટ રીતે એને લખેલું છે કે ભાઈ યુએસએ જો અમારા આંતરિક મામલામાં દખલગીરી કરશે તો ચીન એની પર પરમાણુ હથિયાર વડે હુમલો કરશે, એમાં શંકાને સ્થાન નથી. એમાં એને ચોખ્ખું જ લખેલું છે. તો ચીનની જે નો ફર્સ્ટ યુઝની પોલિસી છે એ સ્ટારવાળી છે. તો શું ભારતે પણ પોતાની જે નો ફર્સ્ટ યુઝની પોલિસી એઝ પર કરંટ સિચ્યુએશન એટ ધ બોર્ડર આપણે રિવ્યૂ કરવી જોઈએ? ચર્ચા કરો. તો આ પ્રકારનો કોઈ પ્રશ્ન મેઇન્સમાં પણ પૂછાઈ શકે અને એનું ડિટેલમાં એનાલિસિસ કરીશું જ્યારે પણ એ ટોપિકની ચર્ચા કરવામાં આવશે. તો આ સંપૂર્ણ રોડ મેપની મેં તમારી સમક્ષ ચર્ચા કરી કે શું ભણવાના છીએ. ધીરે 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 વન બાય વન વિથ ધ બેકગ્રાઉન્ડ ભણવાનું શરૂઆત કરીએ. બરાબર છે? જોઈએ. ચાલો મિત્રો, તમને બધાને ખબર છે કે વર્ષ 1945 અને 6 જુલાઈ વર્ષ 1945ની અંદર અમેરિકા દ્વારા મેક્સિકોમાં આવેલું એક રણ જેનું નામ છે અલ્મારગડા રણ. આ જે રણ છે મેક્સિકોમાં આવેલું છે, અહીં આગળ અમેરિકા દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું અને વિશ્વનું પ્રથમ ન્યુક્લિયર વેપન સ્ટેટ, ન્યુક્લિયર વેપન ધરાવતું રાષ્ટ્ર એ અમેરિકા બન્યું. વર્ષ 1945ની અંદર પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું. તમને બધાને ખબર છે કે આ સમયગાળા દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધની આ ભયાનક પરિસ્થિતિની અંદર અમેરિકા દ્વારા બે મહાન એક એવી ઘટના બનાવવામાં આવે છે કે જેને વિશ્વ આજ પણ એક મહાન દુર્ઘટના સ્વરૂપે એને યાદ કરે છે, કારણ કે એના જે પડઘા છે અત્યારે પણ દેખાય છે. ઓકે, અહીં આગળ તમે જોઈ શકો છો 6 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945 જાપાનના બે સ્થળ હિરોશિમા અને નાગાસાકી પર યુએસએ દ્વારા બે બોમ્બ ત્રાટકવામાં આવે છે. એક છે લિટલ બોય અને બીજો છે ફેટમેન. 6 ઓગસ્ટના રોજ હિરોશિમા પર લિટલ બોય નામનો બોમ્બ નાખવામાં આવે છે જે યુરેનિયમ 235 મટીરિયલ, વિસ્ફોટક મટીરિયલ, ફિસાઇલ મટીરિયલ આપણે જેને કહીએ છીએ એ ધરાવતો હતો. 10 કિલોનો ભૂકા બોલાવી નાખે છે. હજુ પણ એની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એમના જે વંશ છે એમાં ક્યાંક ને ક્યાંક અપંગતા જોવા મળે છે. બરાબર, બહુ ભયાનક પરિસ્થિતિ એ વખતની હતી, કારણ કે આજનો ઇતિહાસ આપણે ચશ્મા પહેરીને તત્કાલીન સમય જોઈ રહ્યા છે. બરાબર, આજે આપણે એ વખતનો ઇતિહાસ ચશ્મા પહેરીને જોઈ રહ્યા છે એટલે આપણે તો જસ્ટ ઇમેજિન કરી શકીએ. વી કેનોટ ફીલ, આપણે ફીલ નથી કરી શકતા. પણ વર્તમાનમાં કેટલીક સિચ્યુએશનો પણ એવી બની છે. તમે જોઈ શકો છો કે અત્યારે એક મુસ્લિમ કન્ટ્રી છે અઝરબૈજાન અને એક ઈસાઈ કન્ટ્રી છે આર્મેનિયા, એમના વચ્ચે પણ એક યુદ્ધની પરિસ્થિતિ થઈ છે. ત્યારે તુર્કીએ હમણાં તાજેતરમાં જ આર્મેનિયાનું એક પ્લેન ક્રેશ અને મિસાઇલ દ્વારા ઉડાડી દેવામાં આવ્યું. તો બની શકે છે કે નજીકના ભવિષ્યની અંદર પણ કંઈક ને કંઈક એવી સિચ્યુએશનો ઉદ્ભવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જોખમાય. વચ્ચે પણ ઈરાન અને અમેરિકા વચ્ચે એક એવી તંગદિલી ભરી પરિસ્થિતિનો ઉદ્ભવ થયો હતો કે જે ત્રીજા વિશ્વયુદ્ધ તરફની પરિસ્થિતિઓના નિર્માણ તરફ આંગળી ચીંધતા હતા.
તો મિત્રો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા 2 બોમ્બ નાખવામાં આવે છે જાપાનના 2 શહેર ઉપર, હિરોશીમા અને નાગાસાકી. એકનું નામ છે લિટલ બોય અને બીજાનું નામ છે ફેટ મેન. લિટલ બોય એટલે નાનો જ હોય, 10 કિલોનો, પણ ભૂકા કાઢી નાખે એવો હતો. યુરેનિયમ 235 મટીરિયલ એમાં વપરાયું હતું. અને બીજો છે ફેટ મેન, એની અંદર પ્લુટોનિયમ 239 મટીરિયલ 15 કિલોનો બોમ્બ એ જાપાનના 2 શહેરો ઉપર નાખવામાં આવે છે. બરાબર મિત્રો, પછી જો હું તમને વાત કરું તો તમને એક વસ્તુ મેં કહી દીધી કે ભાઈ 1945ની અંદર યુએસએ જે છે એક સફળ પરમાણુ પરીક્ષણ કરી અને પ્રથમ એવો દેશ બને છે કે જેની જોડે પરમાણુ બોમ્બ હોય. બરાબર. પછી ત્યારબાદ તમને ખબર છે કે યુએસએ જે છે એ જો પરમાણુ પરીક્ષણ કરે તો તત્કાલીન સમયે એનો પ્રતિદ્વંદી કહી શકાય એવો સોવિયત સંઘ પણ કેવી રીતે ચૂપ બેસી શકે. તો એ સમયે અત્યારનું જે આપણે રશિયા કહીએ છીએ એ વખતનું ગણતંત્ર રશિયા કહી શકાય, સોવિયત સંઘ કહી શકાય. બરાબર. કેટલાક દેશોનો સમૂહ હતો. તો એના દ્વારા પણ વર્ષ 1949ની અંદર એક પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે અને સફળ પરમાણુ પરીક્ષણ કરે છે. એટલે 2 વસ્તુ તમારી સમક્ષ ક્લિયર થઈ જાય. વર્ષ 1945માં યુએસએ પાસે બોમ્બ આવી ગયા, એ ન્યુક્લિયર વેપન સ્ટેટ બની ગયું. 1949ની અંદર 4 વર્ષ બાદ યુએસએસઆર જે છે, બરાબર, સોવિયત રશિયા, એ પણ ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે. ત્યારબાદ 3 વર્ષ પછી જે બ્રિટન છે, બરાબર, 1952માં આપણે જેને યુનાઇટેડ કિંગડમ પણ કહીએ છીએ, યુકે એ સફળ પરમાણુ પરીક્ષણ કરે છે અને એની જોડે પણ ન્યુક્લિયર બોમ્બ આવી જાય છે. ત્યારબાદ છે 1960માં મિત્રો, આ જે પરમાણુ પરીક્ષણ કર્યા છે એક પરમાણુ પરીક્ષણનું શું કોડ નેમ હતું ને, એ કોડ નેમ સાથે ભણવાનું છે. હજુ આવશે પાછળ, જ્યારે હું તમને પરમાણુ નીતિ સમજાવીશ ને ત્યારે આનું ફરીથી રિવિઝન આવશે અને એમાં શું શું કોડ નેમ રાખવામાં આવેલા હતા એનું ડિટેલમાં ચર્ચા કરવાની છે. હાલ ખાલી સમજો કે વર્ષ 1945માં અમેરિકા એ ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે, એની જોડે પરમાણુ બોમ્બ આવી જાય છે. અને બોમ્બ આવ્યો નહીં કે ધડાકાભેર નાખ્યો નહીં જાપાનમાં, હજુ તો જુલાઈ મહિના આવે છે ને સપ્ટેમ્બરમાં નાખી નાખે છે. ખબર પડી? 1 મહિનો 2 મહિના થવા નથી દેતો. તો તમે વિચાર કરો કેટલું ભયાનક, બરાબર, જોખમ છે ન્યુક્લિયર પરમાણુ બોમ્બ. કહેવાનો મતલબ કે દુનિયા માટે, વિશ્વની શાંતિમાંથી એક પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ભવ કરે છે. મિત્રો, 1945માં યુએસએ, 1949માં સોવિયત રશિયા, 1952માં યુકે, 1960માં ફ્રાન્સ, આ 4 દેશ એ પરમાણુ સંપન્ન રાજ્ય બની જાય છે. પરમાણુ સંપન્ન રાજ્ય બની જાય છે. મિત્રો સમજો. હવે મારે તમને એક વસ્તુ સમજાવી છે. તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરી નાખો કે આ 4 દેશ એ પરમાણુ સંપન્ન રાજ્ય વર્ષ 1945થી 1960ના વચ્ચે બની ગયા છે. 4 દેશના નામે તમારી સમક્ષ લખ્યા છે. એક છે યુએસએ, સોવિયત રશિયા, બ્રિટન અને ફ્રાન્સ. હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે વિશ્વના માથે કદાચ એ સમયે 3જું વિશ્વયુદ્ધ ફાટી નીકળત એમાં શંકાને સ્થાન નહોતું. થયા ભેગું જ હતું, પણ એ મોટો સંકટ વિશ્વના માથેથી ટળી ગયો. એનું નામ છે ક્યુબા સંકટ, ક્યુબા મિસાઇલ સંકટ, જે 1962માં શાંતિપૂર્ણ એનું સમાધાન થાય છે. બરાબર. અને આ ક્યુબા મિસાઇલ સંકટ એ વિશ્વના માથેથી ટળી જાય છે. તો આપણે પહેલાં સમજીએ કે ક્યુબા મિસાઇલ સંકટ શું છે અને ધીરે ધીરે આગળ વધીએ. તો મિત્રો, જો તમને વાત કરું, ક્યુબા જે છે એ જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું તત્કાલીન સમયે એ સ્પેનનું ગુલામ હતું. જે રીતે ભારત એ બ્રિટનનું ગુલામ હતું, બ્રિટનનું ઉપનિવેશવાદ કહેવાતું હતું, એ જ પ્રમાણે સ્પેનનું ગુલામ હતું ક્યુબા. આ ક્યુબા નામની જે કન્ટ્રી છે, આ દેશ ક્યાં આવેલો છે? તો અહીંયા એક મેપ છે, તમને બતાવું છું. આ વર્લ્ડ મેપ છે, બરાબર. અહીંયા સમજો, આ જે છે એ દક્ષિણ અમેરિકા છે.
આ જે તમારી સમક્ષ છે બરાબર, અહીંયા આ છે ઉત્તર અમેરિકા, એમાં અહીંયા જે છે ક્યુબા કન્ટ્રી આવેલી છે. કેરેબિયન સમુદ્ર નામ સાંભળ્યું હશે તમે, કેરેબિયન સમુદ્રના કિનારે આ ક્યુબા નામની એક નાની કન્ટ્રી આવેલી છે. અહીંયા છે આપણું ભારત, તમે જોઈ શકો છો. આ છે આફ્રિકા, આ છે ઓસ્ટ્રેલિયા, બરાબર, અહીંયા છે રશિયા. તો મિત્રો આ ક્યુબા નામની જે કન્ટ્રી છે એની પર તત્કાલીન સમયે સ્પેનનું રાજ હતું. બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલુ થાય છે ત્યારે અમેરિકા અને સ્પેન વચ્ચે કેટલોક સંઘર્ષ થાય છે. એમાં સ્પેન જે છે એ ક્યુબા પરથી પોતાની સત્તા ગુમાવે છે. ક્યુબા પરથી પોતાની સત્તા ગુમાવે છે એનો મતલબ શું થયો કે અમેરિકા હવે એની પર સત્તા સ્થાપવાનો પ્રયાસ કરશે. 100% આઈડિયા આવ્યો. ક્યુબા પર સ્પેનનું રાજ હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ થાય છે અને એ સંઘર્ષમાં સ્પેન પોતાની સત્તા ગુમાવે છે અને અમેરિકા એ ક્યુબા પર પોતાનું લોકતાંત્રિક સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો શરૂઆત કરી દીધી છે ક્યુબા સંકટ વિશેની આપણે ચર્ચા કરવાની. તો અમેરિકા જ્યારે ક્યુબા પર પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે ત્યારે જે રીતે બ્રિટનના જે અંગ્રેજ અધિકારીઓ હતા એ ભારતીયો ઉપર કેટલુંક શોષણ અને જુલ્મ કરતા હતા, આર્થિક શોષણ કરતા હતા, તો એ જ પ્રમાણે અમેરિકાએ પણ ક્યુબામાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ કરવાની શરૂઆત કરી નાખી હતી. અને મેં તમને કીધું છે કે જ્યારે રબરની લોખંડની જે સ્પ્રિંગ હોય એની તમે દબાવો એટલી દબાય ને પછી જ્યારે મૂકો ને એટલે એટલી ઉછળે ભાઈ, બરાબર, કે એને કંટ્રોલ કરવું એના મુમકિન હોય છે. મિત્રો, તો એ સમયે અમેરિકા જે છે એને ક્યુબા પર કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ કરવાની શરૂઆત કરી નાખી. આર્થિક પ્રવૃત્તિઓની હોડમાં એને ક્યુબાના જે વ્યક્તિઓ હતા એના પર કેટલુંક જુલ્મ અને શોષણ કરવાની શરૂઆત પણ કરી નાખી. ધીરે ધીરે એ સ્પ્રિંગ દબાતી જઈ એટલી દબાતી જઈ કે 1950માં ક્યુબામાં એક ક્રાંતિ થાય છે અને આપણે ભારતમાં જે પ્રમાણેના આંદોલનો થયા એ પ્રમાણેના આંદોલનો ત્યાં પણ શરૂઆત થાય છે. અને ક્યુબામાં ક્રાંતિ થયા બાદ વર્ષ 1958ની અંદર એક સામ્યવાદી નેતા, એક સામ્યવાદી ક્રાંતિકારી તમે કહી શકો એવા એક વ્યક્તિ ફિડેલ કાસ્ટ્રો. આ ફિડેલ કાસ્ટ્રો જે છે એ આવે છે ભાઈ, અને ક્યુબાની અંદર જે ક્રાંતિકારી આંદોલનો ચાલી રહ્યા હોય છે એને એક સીધી દિશામાં વળવાનો પ્રયત્ન કરે છે. એ પોતે સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા, બરાબર. જ્યારે એક ક્રાંતિકારી તરીકે ક્યુબામાં આવે છે ત્યારે તત્કાલીન સમયે જે યુએસએસઆર હોય છે ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડર નિકિતા ક્રુશ્ચેવ કહીને ત્યાં આગળ કાર્યરત હોય છે. યુએસએસઆર એટલે સોવિયત રશિયા, સોવિયત સંઘ. ત્યાંના કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડર તત્કાલીન સમયે કોણ હોય છે? નિકિતા ક્રુશ્ચેવ. તો ફિડેલ કાસ્ટ્રો જ્યારે ક્રાંતિકારી તરીકે પોતાની ભૂમિકા ભજવતા હોય છે ક્યુબામાં, ત્યારે સોવિયત સંઘના જે લીડર છે એમને કોન્ટેક્ટ કરી અને એમની સાથે એક સમજૂતી કરે છે. શાની સમજૂતી? તો કે ભાઈ યુએસએસઆર એ તત્કાલીન સમયે એક મિસાઇલ એ કોને આપશે? તો કે ભાઈ ક્યુબાને આપશે. તો ફિડેલ કાસ્ટ્રો દ્વારા સોવિયત રશિયાના જે લીડર હોય છે એમની સાથે એક સમજૂતી કરવામાં આવે છે. શેના માટેની? તો કે ભાઈ મિસાઇલ માટેની. અને આ મિસાઇલ જ એ મોટું જોખમ હતું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાત એની પૂરેપૂરી સંભાવના સાથેનું. તો નિકિતા ક્રુશ્ચેવ એ ફિડેલ કાસ્ટ્રો સાથે એગ્રી થઈ જાય છે કે ભાઈ અમે તમને આ નિકિતા નામ છે એટલે એવું નહીં સમજવાનું કે એ સ્ત્રી હશે, એ પુરુષ હતા. હા, એ પુરુષ હતા. તત્કાલીન કોમ્યુનિસ્ટ પાર્ટીના ફર્સ્ટ લીડર હતા. કોમ્યુનિસ્ટ પાર્ટીના ફર્સ્ટ લીડર. યુ કેન સર્ચ ઓન ગૂગલ નિકિતા ક્રુશ્ચેવ, તમે એમને ડિટેલ મળી જશે. આ કોણ છે? તમે જોઈ શકો છો ભાઈ, આ ફિડેલ કાસ્ટ્રો છે.
બરાબર છે, જોયા જેવું છે, સ્ટોરી બહુ મસ્ત છે. જો આગળ વધીએ. હવે અહીંયા મિસાઇલ તો આપી દીધી, ફિડેલ કાસ્ટ્રો મિસાઇલ આવી, ક્યુબા દેશમાં મિસાઇલ આવે છે, રશિયાથી મોકલવામાં આવે છે આ સમજૂતી મુજબ. અને આ જે મિસાઇલ છે એ અમેરિકા જે છે, બરાબર, યુએસએ, આ યુએસએના તરફ જ એને ગોઠવી નાખવામાં આવે છે. અહીંયા યુએસએ છે તો આમ જ ગોઠવી નાખવામાં આવે છે કે જો બોલ્યા તો જ્યાં. ખબર પડી? તો નિકિતા ક્રુશ્ચેવ દ્વારા સમજૂતી થકી ક્યુબા દેશને એક મિસાઇલ આપવામાં આવે છે. એ મિસાઇલ એ ફિડેલ કાસ્ટ્રો અને એમના ક્રાંતિકારી આંદોલનકારો જે છે એમના દ્વારા અમેરિકા તરફ ગોઠવવામાં આવે છે. ત્યારે તત્કાલીન અમેરિકા, યુએસએ જે હતું ત્યાંના રાષ્ટ્રપતિ કોણ હતા? તો જ્હોન એફ કેનેડી જે હતા, એમના દ્વારા એ સમયના જે સોવિયત રશિયા, ગણતંત્ર રશિયા હતું, બરાબર, એમને વોર્નિંગ આપવામાં આવે છે 2 દિવસની કે તમારા દ્વારા જે મિસાઇલ આપવામાં આવેલી છે ક્યુબાને, બરાબર, એ પરત લઈ લેવામાં આવે, નહીં તો યુદ્ધ થશે. આ પ્રકારની એક ધમકી કયો કે નોટિસ કયો કોને આપવામાં આવી? યુએસએસઆર, તત્કાલીન સમયનું સોવિયત રશિયા. તો મિત્રો તમને ખબર છે કે કોલ્ડ વોર સમયે 2 ગ્રુપ અસ્તિત્વમાં આવ્યા હતા. એક હતું અમેરિકાનું મિત્ર દેશ ધરાવતું ગ્રુપ નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જેમાં અમેરિકાના મિત્ર દેશો હતા. અને બીજું એક ગ્રુપ, આની સ્થાપના થઈ હતી 1949માં, અને બીજું એક ગ્રુપ હતું વાર્સો પેક્ટ, જે રશિયાના મિત્ર દેશો હતા. આની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી. આ બંને જે ગ્રુપ હતા, જ્યારે જ્હોન એફ કેનેડી દ્વારા રશિયાને કહેવામાં આવે છે કે તમે જે ક્યુબાને મિસાઇલ આપી છે પાછી લઈ લેજો 2 દિવસમાં, બરાબર, નહીં તો મજા નહીં આવે. તો આ બંને ગ્રુપ દ્વારા યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી કે હવે છોડવાના છે જ નહીં ભાઈ, બરાબર. અહીંયા વાર્સો પેક્ટ તૈયારી કરે છે, અહીંયા નાટોના દેશો, અમેરિકાના મિત્ર દેશો તૈયારી કરે છે, અહીંયા રશિયાના મિત્ર દેશો તૈયારી કરે છે, અને બહુ ભયાનક યુદ્ધની તૈયારી થઈ રહ્યું હશે કે ભાઈ હવે જોવાનું આવતું જ નથી કાંઈ, અને ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જ જાત. પણ સંજોગો વસાત ક્યુબા માને છે, રશિયા માને છે કે ભાઈ વિશ્વમાં માંડ શાંતિ થઈ છે, અને શું કામ વિશ્વ શાંતિ પર એક પ્રશ્નાર્થ ચિહ્ન હું ઉદ્ભવ કરું. આથી રશિયા દ્વારા ક્યુબાને આપવામાં આવેલી જે મિસાઇલ હોય છે એ પાછી લઈ લેવામાં આવે છે. અને 1962માં મિસાઇલ જ્યારે પાછી લઈ લેવામાં આવે છે ત્યારે આ વિશ્વ પરથી મોટો સંકટ જે છે એ ટળે છે. અને એમ કહી શકાય, હું એમ કહી શકું કે ત્રીજા વિશ્વયુદ્ધના જે અણસાર હતા એ ટળે છે. નહીં તો એ જ સમયે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું હોત, એમાં શંકાને સ્થાન નથી, અને વિશ્વના ઇતિહાસમાં એ બહુ મોટું યુદ્ધ હોત. ઓકે, તો આપણે વાત કરી શેની? ક્યુબા સંકટની. ક્યુબા સંકટની આપણે વાત કરી. અત્યાર સુધી મેં તમને કીધું છે 1945, 1949, 1952 અને 1960 4 દેશ એ ન્યુક્લિયર વેપન સ્ટેટ બની ગયા છે કે જેમની જોડે પરમાણુ શસ્ત્રો છે. સૌ પ્રથમ યુએસએ યાદ રાખીશું, બીજું યુએસએસઆર યાદ રાખીશું, ત્રીજું યુકે યાદ રાખીશું, અને ચોથું ફ્રાન્સ યાદ રાખીશું. અને ત્યારબાદ મેં તમને કીધું કે 1962માં આપણે ક્યુબા સંકટ ટળ્યો. આટલું તમે યાદ રાખો, લિંક કરતા જાઓ, મગજમાં જે બોલું છું એને લિંક કરતા જાઓ. ઓકે, આગળ વધીએ. ચાલો જોઈએ ઝઘડો કોનો કોનો હતો? યુએસ અને યુએસએસઆરનો. યુદ્ધ કોણ ચાલુ કરત? એ 2 દેશ ચાલુ કરત. તો એ 2 જ નક્કી કર્યું કે યાર આપણે દાડો ગઈને લડવાનું થાય છે, એના કરતાં એક કામ કરીએ, આપણે 2 ભેગા થઈએ અને આપણે 2 નક્કી કરીએ કે ભાઈ હવે આપણે 2ને તો નહીં જ લડવાનું અને આગળ બીજા દેશોને પણ નહીં લડવા દઈએ, બરાબર. તો એ બંને દેશો પરમાણુ હથિયારોના અંકુશ માટે, પરમાણુ ટેકનોલોજી જે ટ્રાન્સફર થઈ રહી છે, એનો પ્રસાર થઈ રહ્યો છે, એને અટકાવવા માટે, સ્ટોપ ધ ન્યુક્લિયર ટેકનોલોજી ટ્રાન્સફરના ઉદ્દેશ્ય સાથે આ બંને દેશ ભેગા થાય છે, પરસ્પર સહયોગની દિશામાં એક પગલું માંડે છે અને
એક એવો પ્રથમ પ્રયાસ વિશ્વમાં કરવામાં આવે છે કે જેથી કરીને પરમાણુ પરીક્ષણ પર શું કરી શકાય, પ્રતિબંધ લાદી શકાય. એના માટેનું પ્રથમ પગલું એટલે પહેલી સંધિ પીટીબીટી. પૂરું નામ છે પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી. TREATY. પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી 1963માં આ ટ્રીટી થાય છે. ગુજરાતીમાં કહું તો આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધિત સંધિ. અહીંયા શબ્દ જ લખેલો છે કે આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધિત સંધિ. પરમાણુ પરીક્ષણને પ્રતિબંધ તો કરે છે પણ કેવું, આંશિક. એટલે ક્યાંક ને ક્યાંક તો લીકેજ છે જ ભાઈ. બરાબર. જોઈએ સંધિમાં શું છે, કયા પ્રકારના મહત્વના મુદ્દા છે, આપણે ચર્ચા કરીએ. ચાલો તો મિત્રો, યુએસએસઆર અને યુએસએ એટલે કે રશિયા અને અમેરિકા બંને ભેગા થઈ અને એક બ્રિટનને પણ લે છે. આ ત્રણેય દેશ એ પ્રારંભમાં ભેગા થાય છે અને આ જે ટ્રીટી છે પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી 1963માં એક ડ્રાફ્ટ બનાવે છે આંશિક પરમાણુ પ્રતિબંધિત સંધિ, બરાબર, અને વિશ્વ સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કરે છે. ઓકે. રશિયાનું જે મોસ્કો સિટી છે તત્કાલીન સમયે યુએસએસઆર કહેવાતું, આ મોસ્કો સિટીમાં આ દેશ ભેગા થાય છે અને 5 ઓગસ્ટ 1963ના રોજ એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ જે ડ્રાફ્ટ તૈયાર થયો છે એની અંદરની જે જોગવાઈઓ છે એને ઇફેક્ટ આપવામાં આવે છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે 10 ઓક્ટોબર 1963ના રોજ. આપણા માટે મહત્વની છે બંને તારીખ. બીજી જો તમને વાત કરું તો ભારતે પણ પીટીબીટી સાઇન કરી છે, યાદ રાખજો. અને ભારત સહિત 98 દેશોએ, જે દેશો યુએનના સદસ્ય દેશો હતા એવા 98 દેશોએ ભારત સહિત પીટીબીટી સાઇન કરી છે. 2 દેશના નામ યાદ રાખીશું, ફ્રાન્સ અને ચીન દ્વારા આ જે ટ્રીટી છે એનો બહિષ્કાર કરવામાં આવેલો છે. એટલે એક વસ્તુ મેં તમને અહીંયા આગળ જણાવી, 1963માં આ ટ્રીટીનો ડ્રાફ્ટ તૈયાર થાય છે 5 ઓગસ્ટના રોજ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર એટલે કે 2 મહિના બાદ આ ટ્રીટીને અમલમાં લાવવામાં આવે છે. ફ્રાન્સ અને ચીન જે છે એ આ ટ્રીટીનો બહિષ્કાર કરે છે. ચીન કેમ બહિષ્કાર કરે છે આપણે જોઈએ. ચીન તો બહિષ્કાર કરે જ ને ભાઈ, કારણ કે ચીન જે છે એને પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ અહીંયા ચાલુ કર્યો હતો અને 1964માં ચીન પણ પોતે ધડાકો કરે છે ભાઈ. ચીન પોતે ધડાકો કરે છે અને એક પરમાણુ હથિયાર ધરાવતું સ્ટેટ બને છે 1964માં. જો એ 1963માં આ ટ્રીટી પર સાઇન કરે તો એ 64માં જે ધડાકો કર્યો કેવી રીતે કરી શકે, બરાબર. તો ચીન અને ફ્રાન્સ દ્વારા આ સંધિનો બહિષ્કાર કરવામાં આવે છે, ધ્યાન રાખજો. ઓકે, આપણે શેની ચર્ચા કરી? પીટીબીટીની. હજુ પીટીબીટીની જોગવાઈઓ શું છે, બરાબર, એની જો ચર્ચા કરીએ તો આ જે સંધિ હતી એની જોગવાઈઓ શું છે, સદસ્ય દેશોએ શું શું ફોલો કરવું પડશે. તો પહેલી વાત, પોતાના નિયંત્રણ હેઠળની એટલે કે જે પણ દેશ હસ્તાક્ષર કરે છે ભાઈ, આ હસ્તાક્ષર કરતા દેશના નિયંત્રણ હેઠળ જે પણ જમીન છે, જે પણ સમુદ્ર છે, બરાબર, એટલે કે પોતાના નિયંત્રણ હેઠળની જમીન, સમુદ્ર અને આકાશ, પોતાના નિયંત્રણ હેઠળનું જે આકાશ છે, આ ત્રણેય જગ્યાએથી કોઈ પણ પ્રકારનું પરીક્ષણ કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારનું પરમાણુ પરીક્ષણ કરી શકાશે નહીં. યાદ રાખજો અહીંયા, સોરી, પરમાણુ પરીક્ષણ. મેં તમને કીધું હતું કે અહીંયા શબ્દ લખેલો છે આંશિક, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તો લીકેજ હશે જ. તો અહીંયા શબ્દ લખ્યો છે જો જમીનની અંદર એટલે કે ભૂગર્ભમાં પરીક્ષણ કરી શકાશે. એક આ છૂટ આપી દીધી. ઓકે, તો 2 વસ્તુ આપણે જોઈ.
આની જોગવાઈઓ શું કહે છે એ સમજી રહ્યા છીએ આપણે. હસ્તાક્ષર કરતા દેશ સમુદ્ર એટલે કે પાણી પરથી, જમીન પરથી કે આકાશમાંથી કોઈ પણ પ્રકારનું પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. જમીન પરથી હવે પણ જમીનની અંદર એટલે કે ભૂગર્ભમાં પરમાણુ પરીક્ષણ કરી શકાશે. આ એક છૂટ આપવામાં આવી. 1964 થયા એટલે તરત જ ચીન દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું અને સફળ પરમાણુ પરીક્ષણ ચીન કરે છે 1964માં. હવે ચીન પણ એક ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે. 4 દેશ તો ઓલરેડી આપણે ગણી ચૂક્યા છે 1960 સુધીમાં. 1963માં ટ્રીટી થાય છે અને 1964માં એક્ઝેક્ટ 1 વર્ષ બાદ ચીન પણ પરમાણુ પરીક્ષણ કરે છે અને એની જોડે પણ પરમાણુ બોમ્બ આવી જાય છે. સમજો. હવે સમય એવો આવ્યો હતો કે ભાઈ પરમાણુ ટેકનોલોજી એ ચીન જોડે તો આવી ગઈ અને એશિયાના જે નાના નાના દેશો હતા એમની જોડે પણ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે આ જે પરમાણુ ટેકનોલોજી હતી એ ક્યાંકથી ને ક્યાંકથી ટ્રાન્સફર થઈ રહી હતી અને એ દેશો પણ એક પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યા છે. ભલે જાહેર ના કરે કે મારી જોડે છે, પણ વિકસાવી રહ્યા હતા. બરાબર. એટલા માટે કેટલાક દેશોમાં શું કહ્યું ભાઈ, પ્રસાર થયો, ટેકનોલોજી ટ્રાન્સફર થયાથી અપ્રસાર અટકાવવા માટે વિશ્વ જનમત કેળવવામાં આવ્યો અને એક નવી સંધિ રજૂ થઈ જેનું નામ છે ન્યુક્લિયર નોન પોલિફરેશન ટ્રીટી, જેને આપણે NPT કહીએ છીએ. ઓકે, ચાલો અત્યાર ઘડી શું સમજ્યા એને ફરીથી તમને હું સમજાવી દઉં છું. આપણે જોયું 1945માં USA ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે. 1949માં કોણ બની જાય છે તો કે ભાઈ સોવિયત રશિયા. 1952માં બ્રિટન, UK અને 1960ની અંદર કોણ તો કે ભાઈ ફ્રાન્સ અને 1962માં આપણે ક્યુબા સંકટ ટળ્યો એની ચર્ચા કરી. ફિડેલ કાસ્ટ્રો, નિકિતા ક્રુશ્ચેવ, જોન એફ કેનેડી. બરાબર. 1964માં ચીન પણ ન્યુક્લિયર વેપન સ્ટેટ બની જાય છે. એટલે કે આ 5 સ્ટેટ એવા બની ગયા કે જેની જોડે અત્યારે પરમાણુ બોમ્બ છે આટલા સમય સુધી, 1964 સુધી. 1963માં એક સંધિ આપણે અમલમાં લાવીએ છીએ જેનું નામ છે PTBT. આ સંધિ અમલમાં લાવવા માટે, આ સંધિનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 1963માં ઓગસ્ટ મહિનાની અંદર USSRના મોસ્કો સિટીમાં 3 દેશો ભેગા થાય છે. USA, USSR અને UK. તેણે UUU, આ ત્રણેય યુ વાળા દેશ એ મોસ્કોમાં ભેગા થાય છે, એક ડ્રાફ્ટ રજૂ કરે છે અને ડ્રાફ્ટને UN માં રજૂ કરે છે અને UNના ભારત સહિત 98 જેટલા સદસ્ય દેશો એમાં હસ્તાક્ષર કરે છે. અને PTBTની જોગવાઈ એવું કહે છે કે ભાઈ આની અંદર હસ્તાક્ષર કરનારો દેશ એ પોતાના નિયંત્રણ હેઠળની જમીન હોય, સમુદ્ર હોય કે વાયુ હોય, ત્રણેય જગ્યા પરથી પરીક્ષણ કરી શકશે નહીં, પણ એ જમીનમાંથી પરમાણુ પરીક્ષણ કરી શકશે. અને ધીરે ધીરે સમય એવો આવ્યો કે ભાઈ પરમાણુ પરીક્ષણની તો વાત છોડી દો, પણ એશિયાના કેટલાક દેશોની અંદર એ પરમાણુ ટેકનોલોજી ટ્રાન્સફર થવા લાગી અને એની ભનક વિશ્વને આવી કે ભાઈ વિશ્વની અંદર પરમાણુ ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફર થઈ રહી છે, જે વિશ્વ શાંતિ સમક્ષ ફરીથી ખતરો ઊભો કરે. બરાબર. એમાં શંકાને સ્થાન છે જ નહીં. તો એટલા જ માટે જનમત કેળવવામાં આવ્યો અને આ જે ટેકનોલોજી ટ્રાન્સફર થઈ રહી છે, જેને ગુજરાતીમાં હું કહીશ તો પરમાણુનો પ્રસાર થઈ રહ્યો છે, પરમાણુ ટેકનોલોજીનો હસ્તાંતરણ થઈ રહ્યું છે, એને રોકવા માટેની એક ટ્રીટી રજૂ થાય છે. એનું નામ છે NPT, એટલે કે ન્યુક્લિયર નોન પોલિફરેશન ટ્રીટી. ગુજરાતીમાં કહું તો પરમાણુ અપ્રસાર સંધિ. તો આપણે હવે ભણીશું પરમાણુ અપ્રસાર સંધિ. આ બધી જ સંધિઓ GPSCનો સિલેબસ ખોલીને ચેક કરી નાખજો. પાછળના પેજ ઉપર આપેલી છે, જોજો. સિલેબસમાં જ છે, ડાયરેક્ટ દેખાય જ છે. એટલે આને ડિટેલમાં સમજવી જરૂરી છે. અને એકવાર આ વિડીયો જોયો એટલે બીજી વાર તમે નહીં ભૂલો, એની ગેરંટી. બરાબર. કારણ કે આપણે લિંકેજ સાથે જ ચાલીએ છીએ. PTBT કમ્પ્લીટ કરી. હવે NPT તરફ આગળ વધીએ આપણે મિત્રો. જોઈએ, ચાલો. ન્યુક્લિયર નોન પોલિફરેશન ટ્રીટી 1968. 5 દેશ એવા છે કે જે પરમાણુ બોમ્બ બનાવીને બેઠા છે, જેની જોડે પરમાણુ હથિયાર છે. ઓકે. NPT જે છે
પરમાણુ અપ્રસાર સંધિ એ જુલાઈ 1968માં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એનો ડ્રાફ્ટ રજૂ થાય છે અને 5 માર્ચ 1970માં આ જે ટ્રીટી છે એ લાગુ થાય છે. 25 વર્ષ માટે લાગુ થાય છે શરૂઆતમાં. 1970માં ટ્રીટી લાગુ થઈ એટલે 25 વર્ષનો મતલબ થાય કે 1995માં આ જે ટ્રીટી છે બરાબર એનું શું થશે ભાઈ, મૂલ્યાંકન થશે કે ક્યાં સુધી સફળ રહી, નિશસ્ત્રીકરણ કરવામાં આ ટ્રીટી ક્યાં સુધી સફળ રહી, એનું મૂલ્યાંકન 25 વર્ષ પછી કરવામાં આવશે. એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું. ઓકે, તો એનપીટી અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર જુલાઈ 1968માં રજૂ થાય છે અને 5 માર્ચ 1970માં એ લાગુ થાય છે. ઇફેક્ટ આવે છે, ફોર્સફુલી એને ઇફેક્ટ કરવામાં આવે છે અને 25 વર્ષ માટે લાગુ થાય છે. 1995 25 વર્ષ 1970માં લાગુ થઈ અને 25 વર્ષ એટલે 1995. 1995માં એનું મૂલ્યાંકન કરીશું એ પ્રકારનું એ વખતે નક્કી કરવામાં આવ્યું. એનપીટીના મૂળ ઉદ્દેશ્ય શું હતા એની જો આપણે ચર્ચા કરીએ તો સમજો આ 3 સ્તંભ છે. એનપીટીના ઉદ્દેશના આ મૂળ 3 સ્તંભ છે. કયા કયા છે સમજીએ. તો પહેલું છે પરમાણુ ટેકનોલોજી અપ્રસાર, સ્ટોપ ટેકનોલોજી ટ્રાન્સફર. એટલે કે પરમાણુ ટેકનોલોજી જે દેશો ધરાવે છે એ દેશો બીજા દેશોને પરમાણુ ટેકનોલોજી હસ્તાંતરણ નહીં કરે, પહેલી વાત. બીજો એનો ઉદ્દેશ છે નિશસ્ત્રીકરણ. નિશસ્ત્રીકરણનો મતલબ થાય કે શસ્ત્રો છે એને ધીરે ધીરે નાશ કરવો અને નવા શસ્ત્રોનો વિકાસ કરવો નહીં. આ 2 વાત. અને ત્રીજી જો વાત કરું તો શાંતિપૂર્ણ ઉપયોગ કરવો પરમાણુનો, એટલે કે નોન મિલિટરીયલ ઉપયોગ, એટલે કે અસૈન્ય, પરમાણુનો અસૈન્ય ઉપયોગ કરવો. સોરી, પરમાણુનો અસૈન્ય ઉપયોગ કરવો. આ 3 જે છે, ધીસ ઇઝ 3 પિલર ઓફ એનપીટી. આ 3 સ્તંભ છે એનપીટીના. મૂળ ઉદ્દેશ્ય આપણે એને કહી શકીએ. મિત્રો, એનપીટી જે છે એમાં જોગવાઈ શું કરવામાં આવી હતી એની આપણે ચર્ચા કરીએ. એનપીટી એવું કહે છે કે ભાઈ 1 જાન્યુઆરી 1967 પહેલાં, 1 જાન્યુઆરી 1967 પહેલાં જે દેશોએ સફળ પરમાણુ પરીક્ષણ કરી દીધા છે, જે દેશોએ સફળ પરમાણુ પરીક્ષણ કરી દીધા છે એ દેશોને ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકે, બરાબર, ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકે, બરાબર, પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ તરીકે એને પરિભાષિત કરે છે. સમજો, એનપીટી જે છે એ શું કહે છે કે ભાઈ જે દેશે 1 જાન્યુઆરી 1967 પહેલાં સફળ પરમાણુ પરીક્ષણ કરી દીધું છે એ દેશને ન્યુક્લિયર વેપન સ્ટેટનો દરજ્જો આપવામાં આવશે. આવું લખેલું છે, બરાબર. સમજો, એક આ વાતની આપણે ચર્ચા કરી. ઓકે, પછી જોઈએ આગળ. હવે મેં તમને હાલ કીધું કે 1 જાન્યુઆરી 1967 પહેલાં જે દેશ દ્વારા સફળ પરમાણુ પરીક્ષણ કરી દેવામાં આવ્યું હોય એને ન્યુક્લિયર વેપન સ્ટેટનો દરજ્જો એનપીટીમાં આપવામાં આવ્યો છે. તો એવા કેટલા દેશ હતા ભાઈ? 5 દેશ, જેને P5 તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર, P5. અને એ P5 કયા છે તો એની આપણે ઓલરેડી ચર્ચા કરી દીધી છે, કારણ કે 1945માં યુએસએ બની ગયો પરમાણુ સક્ષમ દેશ, ન્યુક્લિયર વેપન સ્ટેટ. 1949માં યુએસએસઆર બની જાય છે. 1952માં કોણ બને છે તો કે ભાઈ યુકે બને છે. હજુ તમને એક વસ્તુ કહી દઉં મિત્રો, 1954ની અંદર અમેરિકા જે છે એને તો હાઇડ્રોજન બોમ્બનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું ભાઈ. હાઇડ્રોજન બોમ્બ એટલે પરમાણુ બોમ્બથી પણ ખતરનાક છે.
તો અમેરિકા દ્વારા 1954માં હાઇડ્રોજન બોમ્બનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વાત તમને બુકમાં પણ નહીં જોવા મળે, પણ સમજજો. 1960માં ફ્રાન્સ અને 1964ની અંદર ચીન, એટલે કે આ જે 5 કન્ટ્રી છે એને એનપીટીની અંદર ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે, જેને P5 તરીકે ઓળખવામાં આવે છે. અને 1 જાન્યુઆરી 1967 પહેલાં આ બધા 5 દેશોએ શું કર્યું છે તો પોતાના દેશમાં સફળ પરમાણુ પરીક્ષણ કરી દીધું છે. ઓકે, હવે આ 5 દેશો માટે એનપીટીમાં શું જોગવાઈ છે આપણે સમજીએ. પહેલી વાત, આ જે P5 કન્ટ્રી છે, આ P5 કન્ટ્રી એ ટેકનોલોજી ટ્રાન્સફર અન્ય દેશોને નહીં કરે. બરાબર, P5 દેશ એ અન્ય દેશને પરમાણુ ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું કહે છે? પરમાણુ હથિયારો નહીં આપે, રેડીમેડ હથિયારો નહીં આપે. હા. ત્રીજો મુદ્દો કહે છે કે અન્ય દેશ જે છે એ પરમાણુ હથિયાર નહીં વિકસાવે. P5 સિવાયની જે કન્ટ્રીઓ છે એમાં ભારત પણ આવી જાય, P5 સિવાયની કન્ટ્રીઓમાં ભારત પણ આવી જાય. એ પોતે પણ પરમાણુ હથિયારો નહીં વિકસાવે. પછી જો વાત કરું તો P5 દેશ અસૈનિક કાર્યો માટે પરમાણુનો ઉપયોગ કરશે. જો આ જે P5 કન્ટ્રી છે એ અસૈન્ય કાર્યો માટે, નોન મિલિટરી યુઝ માટે પરમાણુ મટીરિયલ, પરમાણુ પદાર્થનો ઉપયોગ કરશે. યાદ રાખજો, આ જોગવાઈ એ ક્યાં કરેલી છે? એનપીટીમાં કરેલી છે. તો આપણે આટલું ભણ્યા કે એનપીટીની પહેલી જોગવાઈ 1967 પહેલાં જે દેશોએ સફળ પરમાણુ પરીક્ષણ કરી દીધું છે એવા દેશોને એનપીટી ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકે વ્યાખ્યાયિત કરે છે. પહેલી વાત, એવા 5 દેશ છે. 5 દેશ તમારી સમક્ષ મેં લખ્યા છે. ડન. બીજી વાત, આ 5 દેશ એ શું કરશે અને શું નહીં કરે એના માટેની જો વાત કરું તો એ કોઈ પણ દેશને પરમાણુ હથિયાર નહીં આપે, ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે, પરમાણુ ટેકનોલોજીનું ટ્રાન્સફર નહીં કરે. બીજી વાત કરું, અન્ય દેશ પણ જે છે આમના સિવાયના એ પણ પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવે. અને જો વાત કરું તો આ જે P5 દેશ છે, આ P5 દેશ એ અસૈન્ય ઉપયોગ માટે, બરાબર, અસૈન્ય ઉપયોગ માટે પરમાણુ મટીરિયલનો ઉપયોગ કરશે. આ જોગવાઈ એનપીટીમાં કરેલી છે. ચાલો આગળ જોઈએ. હવે ચાલો સમજો, જોગવાઈઓ તો ભણી લીધી કે કોણ કોને ટ્રાન્સફર કરશે, કોણ કોને શું ટ્રાન્સફર નહીં કરે, બધું ભણી લીધું. કે ભાઈ P5 કન્ટ્રી જે છે એ બીજી કન્ટ્રીને હથિયાર નહીં આપે, ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરે. બરાબર. બીજા કન્ટ્રીઓ જે છે P5 સિવાયના એ પણ પરમાણુ હથિયારો નહીં વિકસાવે, અસૈન્ય ઉપયોગ માટે પરમાણુનો ઉપયોગ કરવામાં આવશે. આ બધું ભણી લીધું. પણ ભારતે સહી કરી છે આની પર? તો કે ના, ભારતે પીટીબીટી પર સહી કરી છે પણ એનપીટી પર સહી કરી નથી. ભારતે એ એનપીટી પર સહી નથી કરી. ભારત સહિત ઘણા દેશો વિરોધ કરી રહ્યા છે હસ્તાક્ષર ન કરવા પાછળના. આ દરેકે દરેક જે વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધને આપણે સમજવાનો છે ભાઈ, કે વિરોધ કેમ થઈ રહ્યો છે. આલોચકો દ્વારા એનપીટી જે છે, બરાબર, 1995માં જ્યારે એનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે એ એનપીટી કેટલા અંશે સફળ છે અને કેટલા અંશે નિષ્ફળ છે એની ચર્ચા કરવામાં આવી છે. અને આલોચકો એ એનપીટીને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી દેખે છે, એના વિશેની શી આલોચનાઓ કરે છે એની પણ આપણે ચર્ચા કરીશું. જોઈએ કયો દેશ વિરોધ કરે છે અને કયા માટે કરે છે એની જો ચર્ચા કરીએ. સ્પેન એ પોતાનો દલીલ કરે છે, વિરોધ નોંધાવે છે કે ભાઈ અમેરિકા અને રશિયા જે છે એ એનપીટીના માધ્યમથી અન્ય દેશો સાથે ભેદભાવની રાજનીતિ કરી રહ્યા છે, પોલિટિક્સ રમી રહ્યા છે ભાઈ. કારણ કે એમની જોડે તો હથિયારો છે, બીજા દેશો જોડે હથિયારો નથી. અને ક્યાંય પણ એવું લખ્યું નથી કે એમની જોડે જે હથિયારો છે એનો એ નાશ કરશે. એનપીટીમાં એ પ્રકારનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. ઇટ મીન્સ
કે એ બંને દેશ એ વિશ્વના બીજા દેશો સાથે ભેદભાવની નીતિ કરી રહ્યા છે, રાજનીતિ કરી રહ્યા છે, પોલિટિક્સ રમી રહ્યા છે, રાઈટ. આગળ જોઈએ, જાપાન શું કહે છે? જાપાન એવું કહે છે કે ભાઈ P5 દેશ છે, આ જે P5 દેશ છે એમની જોડે તો પરમાણુ બોમ્બ છે, એમની જોડે તો પરમાણુ હથિયાર છે ભાઈ. તો આ જે P5 દેશ છે એ અન્ય દેશ પર હુમલો નહીં કરી દે એની શું ગેરંટી, એની કોણ જવાબદારી લેશે? આઈડિયા આવ્યો? જાપાન એવું કહે છે કે માની લો કે આ જે P5 દેશ છે, આ P5 માંથી કોઈ એક દેશ એ કોઈ અન્ય દેશ પર હુમલો કરી નાખે છે કે જેની જોડે પરમાણુ હથિયાર નથી, તો બાકીના જે 4 દેશ છે એ જવાબદારી લેશે? હા, ચીન છે, ચીન અત્યારે P5 સમાવેશ છે, તમને ખબર છે. હવે એ ભારત પર હુમલો કરી નાખે છે તો બાકીના જે 4 દેશ વધે છે, USA, UK, USSR અને ફ્રાન્સ, આ 4 દેશ એ ચીનની જવાબદારી લેશે એને ભારત પર હુમલો કર્યો તો? જાપાન એ પોતાની આ પ્રકારની દલીલ નોંધાવે છે કે હસ્તાક્ષર ના કરવા પાછળનું મારું આ કારણ છે ભાઈ. ઓકે, આગળ ચર્ચા કરીએ બીજી. જોઈએ ભારતે NPT પર કેમ સહી નથી કરી. સમજો, ભારતનું NPT પર સહી ન કરવા માટેના ઘણા બધા દલીલો છે, ઘણી બધી કારણો છે. સમજીએ. પહેલી વાત તો ભારત એ કેવો દેશ છે? સંપ્રભુ દેશ છે. આપણને ખબર છે કે આપણી એકતા અને અખંડિતતાનું ઉલ્લંઘન થાય આપણે ક્યારે પણ સાંખી લઈએ તેમ છે નહીં. પહોંચી વળીશું, બરાબર. તો ભારત એવું કહે છે કે ભાઈ અમારા ઇતિહાસની અંદર 1962માં અમારે ચીન સાથે પણ યુદ્ધ થઈ ગયું છે, 1965 અને 1971માં પાકિસ્તાન સાથે પણ અમારે યુદ્ધ થઈ ગયું છે, અમારી સાથે વોરફેર થઈ ગયું છે, અને અમારે બોર્ડરના વિવાદો તો ચાલે જ છે, ટસલો તો વારંવાર થાય છે ભાઈ, નાના નાના. તો અમે એક સંપ્રભુ કન્ટ્રી છીએ, અમે એક સોવરેન કન્ટ્રી છીએ, બરાબર. તો અમારી એકતા અને અખંડિતતાનું ઉલ્લંઘન થાય અને અમે પોતે સ્વરક્ષા કરી શકીએ એટલા માટેના ન્યૂનતમ હથિયાર તો અમારે જોઈએ જ. અમે એમ નથી કહેતા કે અમે કોઈ દેશ ઉપર હુમલો કરી નાખીશું. આઈડિયા આવ્યો? તો ભારત એવું કહે છે કે ભારતે પોતાની એકતા અને અખંડિતતા સચવાઈ રહે, બરાબર, એટલા માટે એ ન્યૂનતમ, હું શબ્દ બોલું છું સમજવાનો છે, ન્યૂનતમ મારક ક્ષમતાવાળા હથિયારોનો વિકાસ કરશે. ઓકે, ચલો ભારત વિકાસ કરે ના કરે, ભારતે કંઈ હજી વિકાસ નથી કરી નાખ્યો. 1974માં આપણે શું કરીએ છીએ? તો 1974માં આપણે સફળ પરમાણુ પરીક્ષણ તો કરીએ છીએ, પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ અમે શાંતિપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું છે. પરમાણુનું પરીક્ષણ કરવાથી બોમ્બ નથી બની શકતો ભાઈ, બોમ્બ બની નથી જતો. પરમાણુ પરીક્ષણ કર્યા બાદ ત્યારબાદ હથિયારો બનાવવાની જે પ્રોસેસ હોય તે શરૂ થતી હોય છે. સીધું જ પરમાણુ પરીક્ષણ કરી દેવાથી હથિયાર નથી બની જતા, એના માટે ટેકનોલોજી જોઈએ. હથિયાર બનાવવા માટે પણ શું જોઈએ? ટેકનોલોજી જોઈએ, બરાબર છે. તો ભારત એ શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ કરે છે, પણ ભારત એવું કહે છે કે ભાઈ અમે NPT પર સહી કેમ નહીં કરીએ? તો એક વાત તો મેં તમને જણાવી કે ભાઈ અમારી એકતા અને અખંડિતતાનો સવાલ છે, એટલે અમારી જોડે અમારી આજુબાજુમાં 2 દેશ એવા છે જે 2 જવાબદાર છે, એમની જોડે કોઈ રિસ્પોન્સિબિલિટી છે નહીં, એ ગમે ત્યારે અમારી પર હુમલો કરે, બરાબર. તો અમારે અમારી સિક્યોરિટીને ખાतिर ન્યૂનતમ મારક ક્ષમતાવાળા થોડા ઘણા પરમાણુ હથિયાર તો જોઈએ જ, પહેલી વાત. બીજી વાત, ભારત એવું કહે છે કે અહીંયા તમે જે NPTની અંદર એક શબ્દ લખ્યું છે નિશસ્ત્રીકરણ, આ નિશસ્ત્રીકરણ શબ્દનો જે ઉલ્લેખ કરવામાં આવેલો છે એની કોઈ સમયસીમા તમે નિર્ધારિત કરી નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે નિશસ્ત્રીકરણ એ હસ્તાક્ષર કરનારા તમામ દેશો પર લાગુ પડશે. કોઈ પણ સંધિ હોય ભાઈ, જે દેશો હસ્તાક્ષર કરે છે બધા પર સમાન રીતે લાગુ પડે. તો નિશસ્ત્રીકરણની સમયસીમા નિર્ધારિત નથી. એનો મતલબ એવો થાય કે આ જે P5 કન્ટ્રીઓ પાસે, આ P5 કન્ટ્રીઓ પાસે જે હથિયારો છે એ હથિયારોનો નાશ કેટલા સમયમાં કરવો એની કોઈ સમયસીમા નિર્ધારિત કરવામાં આવેલી નથી. ભારત એક આ વિરોધ નોંધાવે છે.
કે ભાઈ અમે તો ચલો માની લઈએ વિકાસ નહીં કરીએ, નવા પરમાણુ હથિયારો નહીં વિકસાઈએ, પણ તમારી જોડે છે એનો તમે નાશ કેટલા સમયમાં કરશો એ તો લખો. આઈડિયા આવ્યો? ભારત એક આ દલીલ કરે છે. બીજું ભારત શું કહે છે કે P5 પણ પોતાના પરમાણુ હથિયારોનો નાશ કરે, એ પણ એક સમય સીમા સાથે. બીજું, આજે તમે વારંવાર કહી રહ્યા છો કે અસૈન્ય પરમાણુનો ઉપયોગ. આ અસૈન્ય પરમાણુનો ઉપયોગ એટલે શું? એની પરિભાષા સ્પષ્ટ કરો ભાઈ. કયા કયા ક્ષેત્રે તમે પરમાણુનો ઉપયોગ કરશો? અસૈન્ય શબ્દ બરાબર છે, પણ એ કયા કયા ક્ષેત્રોમાં તમે નોન મિલિટરી યુઝ કરશો? બરાબર, એની તમે પરિભાષા સ્પષ્ટ કરો. પહેલી વાત તો ભારત એ ત્રીજો મુદ્દો આવો કહે છે. પહેલો કહે છે કે ભાઈ નિશસ્ત્રીકરણની કોઈ સમયસીમા તમે લખી નથી. પહેલી વાત તો કે નિશસ્ત્રીકરણ કેટલા સમયમાં થશે? P5 કન્ટ્રી એ પોતાની જોડે રહેલા જે હથિયારો છે એને કેટલા સમયમાં નાશ કરશે એની કોઈ તમે ઉલ્લેખિત કર્યું નથી. આ તમે જે અસૈનિક ઉપયોગની વાત કરો છો, આ અસૈનિક ઉપયોગની વ્યાખ્યા સ્પષ્ટ કરો કે કયા કયા ક્ષેત્રમાં અસૈનિક ઉપયોગ થશે. ભારતનો ત્રીજી દલીલ અને ભારતની ચોથી દલીલ એવું કહે છે કે 1967 પહેલાં જે રાષ્ટ્રએ પરમાણુ પરીક્ષણ કર્યું છે એ ન્યુક્લિયર વેપન સ્ટેટ કહેવાશે. આવું તમે લખ્યું છે, પણ એમાં ભારત સામેલ થઈ શક્યું નથી. કારણ કે ભારતે શું ગુનો કર્યો? 1974માં અમે પરીક્ષણ કર્યું, અમે ગુનો કર્યો. બરાબર છે, એક આ દલીલ છે. પછી ભારત એ સદસ્ય નથી, છતાં પણ ભારત એ બધી શરતોને પૂર્ણ કરી છે. યાદ રાખજો, આની અંદર જે પણ શરતો છે એ બધી જ ભારતે પૂર્ણ કરી છે. બરાબર, ભલે આપણે સહી નથી કરી, છતાં પણ આની બધી શરતોને ભારત ફોલો કરે છે. ઓકે, કારણ કે ભારત એ કેવું છે? તો ભારત એ રિસ્પોન્સિબલ ન્યુક્લિયર સ્ટેટ છે ભાઈ. ન્યુક્લિયર વેપન સ્ટેટ. ભારત એ ન્યુક્લિયર વેપન સ્ટેટ તો છે જ, પણ કેવું? રિસ્પોન્સિબલ, એક જવાબદાર રાષ્ટ્ર છે ભાઈ. 130 કરોડની જનતા ધરાવતું એક જવાબદાર રાષ્ટ્ર છે. ક્યાંક મેન્સમાં શબ્દ લખવાનો આવે તો લખજો રિસ્પોન્સિબલ ન્યુક્લિયર વેપન સ્ટેટ. ઇન્ડિયા ઇઝ ન્યુક્લિયર વેપન સ્ટેટ, નોટ ન્યુક્લિયર વેપન સ્ટેટ. ઇન્ડિયા ઇઝ રિસ્પોન્સિબલ ન્યુક્લિયર વેપન સ્ટેટ. સમજ્યા? અને જવાબદારીનું ભાન છે, એટલા જ માટે ભારત એ સહી નથી કરી, છતાં પણ બધી જ શરતોને પરિપૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરે છે. સમજ્યા? જોઈએ આગળ. ચાલો, કોને કોને સહી નથી કરી? તો જો ભારતે નહીં કરી, પાકિસ્તાન. આપણે ના કરીએ એટલે આ તો રેડી જ હોય ભાઈ, માર તો નહીં જ કરવી. આ બચ્ચું છે યાર, હવે આપણે જ આપેલું છે, શું કરવાનું? આને જવા દો. પાકિસ્તાન, ઇઝરાયલ, દક્ષિણ સુદાન, ક્યુબા, UAE, ઓમાન, તજાકિસ્તાન, ઇરિટ્રિયા, કોમોરોસ, અંગોલા, મોનાકો, આટલા દેશોએ હસ્તાક્ષર નથી કર્યા. જોઈ લેજો. બરાબર, કદાચ વિધાનમાં મૂકી નાખે. બીજી એક વિરોધ એ પણ થાય છે કે ભારત જે છે એ આ સંધિને પક્ષપાતપૂર્ણ સંધિ માને છે, ભેદભાવપૂર્ણ સંધિ માને છે. કારણ કે આ સંધિનો જે ઉદ્દેશ્ય છે એ ભારત પોતાની દલીલમાં એવો જણાવે છે કે આ સંધિનો ઉદ્દેશ એ નેશન, અહીંયા ભૂલ છે, ન્યુક્લિયર હેવ્સ, યાદ રાખજો. ન્યુક્લિયર હેવ્સ શબ્દ સમજજો, સમજાવું છું. ન્યુક્લિયર હેવ્સ અને ન્યુક્લિયર હેવ નોટ્સ. આનો મતલબ થાય કે ભાઈ જેની જોડે ન્યુક્લિયર શસ્ત્રો છે અને જેની જોડે ન્યુક્લિયર શસ્ત્રો નથી, એ બંને જોડે ન્યુક્લિયર હેવ્સ અને ન્યુક્લિયર હેવ નોટ્સ જાળવી નાખવાનો ઉદ્દેશ્ય છે. એનો મતલબ કે જે દેશો જોડે પરમાણુ શસ્ત્રો છે એ જાળવી રાખશે અને જે જોડે શસ્ત્રો નથી એ નવા શસ્ત્રોનું નિર્માણ નહીં કરે. આનો મતલબ તો એવો જ થયો ને ભાઈ. ભારત એવું કહે છે કે જે દેશો જોડે પરમાણુ શસ્ત્રો છે, ન્યુક્લિયર હેવ્સ, અને જે દેશો જોડે પરમાણુ શસ્ત્રો નથી, ન્યુક્લિયર હેવ નોટ્સ, આ બંનેનો ભેદભાવ એ જાળવી રાખવાનો છે. અહીંયા ક્યાંય પણ એવું લખ્યું નથી કે આ જે પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે, બરાબર, આ જે પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે, આ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર એ પોતાની જોડે રહેલા, આ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર એ પોતાની જોડે રહેલા જે હથિયારો છે
એનો નાશ કરી નાખશે એવું તો ક્યાંય લખ્યું જ નહીં. તો એમની જોડે જે છે એ તો એમને એમ જ રહેવા દેવાના. પણ નવા દેશો એટલે કે આપણે ભારત છે, આ ઇઝરાયલ છે, તજાકિસ્તાન, ઓમાન, આ બધા દેશો તો કંઈ વિકાસ કરશે જ નહીં ભાઈ. અમારી જોડે છે તો મેં રાખીશું જ. ખબર પડી? એટલા જ માટે ભારત એવું કહે છે કે ન્યુક્લિયર હેવ્સ એન્ડ ન્યુક્લિયર હેવ નોટ્સ, આ જે ભેદભાવ છે આ ભેદભાવને જાળવી રાખવા માટેનો એક ઉદ્દેશ્ય એ એનપીટી સંધિનો છે. આવું ભારત પોતાની દલીલમાં જણાવે છે. સહી ન કરવા પાછળનું માટેનું કારણ ભારત કંઈક આવું જણાવે છે. પછી એનપીટીની આલોચનાઓ થઈ છે, એની આપણે જો ચર્ચા કરીએ તો પક્ષપાતપૂર્ણ સંધિ છે તો મેં તમને જણાવી દીધું છે. શું કહે છે કે ભાઈ પરમાણુ શસ્ત્રો વિહીન રાષ્ટ્રોની તુલનામાં પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રોની ઉચ્ચતમ સ્થિતિ બનાવી રાખવામાં આવી છે. હાલ આપણે ચર્ચા કરી એ જ મુદ્દો રિપીટ કર્યો છે આલોચકોએ કે ભાઈ જેની જોડે શસ્ત્રો છે અને જેની જોડે શસ્ત્રો નથી, જેની જોડે શસ્ત્રો છે એની સ્થિતિ ઉચ્ચતમ બનાવી રાખવામાં આવી છે, જેની જોડે શસ્ત્રો નથી એની સ્થિતિ નિમ્ન બનાવી રાખવામાં આવી છે. એટલે કે શસ્ત્ર નિશસ્ત્રીકરણ માટે આ સંધિ એ સમસ્યા મતલબ કે સમાધાન નથી. નિશસ્ત્રીકરણ માટેનું સમાધાન એ માત્ર આ સંધિ નથી એવું કહી શકાય. ઓકે, આંતરરાષ્ટ્રીય સંબંધમાં નિશસ્ત્રીકરણ અથવા શસ્ત્ર નિયંત્રણ કરવામાં કોઈ પણ રીતે આ સંધિ સહાયક થાય એમ નથી. કારણ કે જે દેશ પોતે પોતાની જોડે જે હથિયાર છે તમે શરૂઆત જ તમારાથી નહીં કરો તો પછી બીજા તો શું કરવાના? આઈડિયા આવ્યો? તમે જેમ કહો છો કે ગાળ નહીં બોલવાની, શરૂઆત જ તમે કરો કે તો ચાલે ના ચાલે ભાઈ? શરૂઆત જ તમારાથી થાય તો પહેલાં તમારે બંધ કરવું પડે. તમે નિશસ્ત્રીકરણની વાત કરો છો P5 દેશ, તો તમારી જોડે જે મિસાઇલો છે એનો નાશ કરો, પછી બીજાને કહો તમે ના વિકસાતા હો બી મજા નહીં આવે. પહેલાં તમે નાશ કરો. આ તો બીજાને કે ગાળ નહીં બોલવાની નિરાશ શરૂઆત જ ગાળથી કરે, એવું ના ચાલે. હા, ભેદભાવ કહેવાય. ખબર પડી? આગળ જોઈએ. ફ્રાન્સ ને ચીન જે છે ભાઈ, આ ફ્રાન્સ ને ચીન શું કર્યું? પીટીબીટીમાં તો સહી કરી નહીં. પહેલી વાત સાંભળજો, પીટીબીટીનું તો એમને સદંતર ઉલ્લંઘન કર્યું છે. તમને હાલ વાત કરી કે ફ્રાન્સ ને ચીને શું કર્યું હતું? પીટીબીટીમાં સહી નહોતી કરી, બહિષ્કાર કર્યો હતો. રાઈટ? અને વાતાવરણમાં પરમાણુ પ્રદૂષણ ફેલાવે છે. બે આ પરીક્ષણો તો કર જ કરે છે આર્યા, એ સમયની વાત છે. બરાબર? અને એ મુખ્ય પરમાણુ શક્તિ સ્વરૂપે વિકસી રહ્યા છે. તો એનપીટી જે છે એ એમને તો રોકી શકતી નથી. મન ફાવે એમ ધંધા કરે છે, ના ચાલે ને ભાઈ આવું બધું. બરાબર? આલોચકો એવું એ જણાવે છે કે એનપીટી પરમાણુનું નિશસ્ત્રીકરણ અને શસ્ત્ર નિયંત્રણની સમસ્યાનું ક્યારેય સમાધાન કરી શકે નહીં. ઓકે, તો એનપીટીની આ આલોચનાઓની આપણે ચર્ચા કરી મિત્રો. હજી આલોચનાઓની જો ચર્ચા કરીએ કે ભાઈ એવું કહે છે કે એનપીટીના અમલ બાદ પણ 1970માં એનપીટીનો અમલ થઈ ગયો, ત્યારબાદ પણ ફ્રાન્સ અને ચીન એ પરમાણુ શક્તિયુક્ત રાષ્ટ્ર બની ગયા. એમને પરમાણુ પરીક્ષણ કર્યા. પાકિસ્તાન પણ ભાઈ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ બનાવે, એટલે એવું કરવાનું. ક્યાંથી બનાવ્યા ખબર છે? 1900 આઈ થિંક, જો હું ખોટો નથી તો 1980માં પાકિસ્તાન અને ચીન વચ્ચે એક સંધિ થાય છે. ચીન એવું કહે છે કે ભાઈ અમે તમને પરમાણુ મટીરિયલ આપીશું, તમે તાર બનાવો. સંધિમાં તો એવું લખે છે કે અમે તમને ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપીશું, પણ આ લાગે છે આ ઉર્જા ઉત્પન્ન કરે પરમાણુ બોમ્બ જ બનાવે. ફેક્ટરીઓ જ ત્યાં છે ભાઈ. બરાબર? યુએસએસઆરના વિઘટન બાદ પણ આ 4 નવા દેશ પાસે પરમાણુ શસ્ત્રો પહોંચી ગયા છે. યુએસએસઆરનું જે વિઘટન થયું અને વિઘટન થયા બાદ રશિયા અને બીજા જે 3 દેશ બને છે એ 4 દેશ પાસે આ શસ્ત્રો પહોંચી ગયા. તો ક્યાંથી પહોંચ્યા? તમે એમ કહો છો કે ભાઈ પરમાણુ શસ્ત્રોનું પ્રસાર નહીં કરવાનો, પરમાણુ ટેકનોલોજીનું હસ્તાંતરણ નહીં કરવાનું, તો અહીંયા આયા ક્યાંથી? તો ભારત સિવાય પણ આલોચકો ઘણા બધા છે જે એનપીટીની આલોચના કરે છે અને છેવટે એક જ વસ્તુ કહે છે કે આમાંથી આટલા શબ્દો નીકળીને આવે છે આલોચનાના મતે કે ભાઈ એક તો ભેદભાવપૂર્ણ, પક્ષપાતપૂર્ણ, નિશસ્ત્રીકરણ કરવા માટે અથવા તો નિશસ્ત્રીકરણનું સમાધાન ન કરી શકે આ સંધિ. બરાબર? પરમાણુ હેવન અને પરમાણુ હેવ નોટ એટલે કે ન્યુક્લિયર હેવ નોટ જેની જોડે નથી એને જાળવી નાખવાનો પ્રયત્ન કરે છે આ સંધિ. તો આ એનપીટીની હવે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ એક એનપીટી અહીંયા પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે
ચર્ચા કરીશું આપણું જે પરમાણુ પરીક્ષણ થયું છે, બરાબર, એની ડિટેલમાં ચર્ચા કરીશું. પછી કઈ કઈ સંધિઓ છે એ આવે છે, ચર્ચામાં આવે છે, કઈ કઈ સંધિઓ થાય છે, બરાબર, એની ડિટેલમાં ચર્ચા કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો. થેન્ક યુ સાંભળવા બદલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.